બદલવા ઈ નો હોય ભાઈ। રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની અને રાજકોટમાં બેહીને રાજકોટની વાત હાલતી હોય। પણ હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે, પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો। 5,000 ખિસ્સામાં નાખીને એટલે ગમે આવીને સોંટી જાય છાયા। પણ અમને 5,000 રૂપિયામાં આવી વાતો કરો છો, અમે 10,000 આપી જાઓ। પાટીલને પ્રશ્ન પૂછો જાય તમારામાં દમ હોય તો જાઓ પૂછો પાટીલને પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપીને કઈ જેલમાં પૂર્યા છે પૂછો પાટીલને પ્રશ્ન। 10,000 રૂપિયા હું હામાં આપું, ભાજપ વાળા 5,000 ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે, પણ આપું હું 10,000 રૂપિયા। પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જેમ મરી ગયા ને કઈ સહાય આપી તમે? આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય। લો હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું, પૂછો જાઓ ભાજપ વાળાને પ્રશ્ન। ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો હું આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું। બધા આવીને મને પૂછી જાઓ પ્રશ્ન, જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા, તો ગુજરાત આખું સુખી થાય। મારી સરકાર આવે તેથી મને પૂછજો, આ જેની છે એને પૂછો, પણ ત્યાં પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા વાટે જ ઉભા હોય ભલામણા। એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી, અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી। બહુ મૂછે વળ ચડતો હોય તો પૂછો CR પાટીલ ને, જો પાછા આવવા દે તો કેજો મને। અમે તો સીધા માણસો છીએ, ભોળા માણસો છીએ, ગામડાના માણસો છીએ, નાના માણસો છીએ, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા। અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા, અમે ભૂમાફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા, અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી, અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા, અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા, અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા। મારી ઉપર 30 જેટલી FIR છે, 15 જિલ્લાની જેલ માર્યો, જનતા માટે સંઘર્ષ સહન કર્યો, તેથી જનતાએ આશીર્વાદ આપીને મને અહીંયા બેહાડ્યો છે। જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડ્યો છે। ભાજપની સામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ, આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના કૃષિ મંત્રી, ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી, આખા ગુજરાતના ભાજપના 400 જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદરની બજારોમાં આટા મારતા હતા ને એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેતા। એમ છતાંય એ 400 નેતાઓનું અભિમાન તોડીને ગુજરાતના ખેડૂતોએ, વિસાવદરના ખેડૂતોએ, ખેડૂતના દીકરાને આશીર્વાદ આપ્યો, ત્યારે હું અહીંયા આવીને ઉભો રહીને બોલી શકું એમ છું।